નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું ફિરોઝ ખત્રી, ધોરણ 10 અંગ્રેજી વિષય અને ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ત્રીજો ભાગ આજે તમને ભણાવીશ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ પાર્ટ 3 એટલે કે સાદો ભૂતકાળ ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ચેન્જિંગ ધ ટેક્સ્ટનો જે પ્રશ્ન તમને પૂછવામાં આવે છે એમાં કાળ ચેન્જ કરવાનું પણ પૂછાઈ શકે, જેમાં સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં અને સાદા ભૂતકાળમાંથી સાદા વર્તમાન કાળમાં પેરેગ્રાફને કેવી રીતે ચેન્જ કરવો એ આજે આપણે સમજીશું. આપણે આ બંને કાળ શીખી ચૂક્યા છીએ. સાદો વર્તમાન કાળ પણ સૌથી પહેલા આપણે ભણી લીધો છે અને હવે સાદો ભૂતકાળ પણ ભણી લીધું છે. તો આ બંને કાળમાં કેવી રીતે આપણે પરિવર્તન કરીએ છીએ એ આપણે આજે સમજીશું અને શીખીશું. મિત્રો, અહીં એક પેરેગ્રાફ આપેલું છે. સૂચના એવી છે કે ચેન્જ ઇનટુ ધ સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવો. આ પેરેગ્રાફ તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે એ સાદા વર્તમાન કાળમાં લખેલું છે. અને નીચે જ્યાં લાલ અક્ષરમાં સ્ટાર્ટ ધીસ વે લખ્યું છે ત્યાં શરૂઆત પણ આપી દીધી છે તમને. વન્સ અ લાયન ફેલ. મૂળ વાક્યમાં એમ છે કે વન્સ અ લાયન ફોલ્સ ઇલ. આ વાક્યને આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે વાક્ય સાદા વર્તમાન કાળમાં છે, કારણ કે અહીં ફોલ્સ એવું લખ્યું છે. વન્સ અ લાયન ફોલ્સ ઇલ, પણ આપણે હવે શરૂઆત કરવાની છે વન્સ અ લાયન ફેલ ઇલ. ફોલ્સ નું ફેલ ભૂતકાળ થાય છે, તો વન્સ અ લાયન ફેલ ઇલ. He cannot go out to hunt animals. બીજું વાક્ય જુઓ. He cannot go out to hunt animals. એટલે કે તે પ્રાણીઓનો શિકાર કરવા માટે બહાર જઈ શકતો નથી. તો આપણે એનું ભૂતકાળ કરવું હોય તો આ રીતે કરીએ. He cannot નું આપણે ભૂતકાળ could not થશે. COULD not. He could not go out to hunt animals. ત્યાર પછીનું જે ત્રીજું વાક્ય છે એ જુઓ. He has nothing to eat and so he feels very weak. He has nothing to eat. આ વાક્ય છે એનો અર્થ એમ થશે કે તેની પાસે ખાવાનું કંઈ નથી અને તેથી તે નબળાઈ મહેસૂસ કરે છે, નબળાઈનો અનુભવ કરે છે. ફીલ્સ નો અર્થ થાય છે અનુભવ કરવો. તો આપણે એનું ભૂતકાળ આ રીતે કરશું. હી હેઝ છે તો આપણે લખશું હી હેડ. હેઝ નું ભૂતકાળ હેડ થાય છે. હી હેડ nothing to eat and so he feels છે તો ફીલ નું ભૂતકાળનું રૂપ શું થશે? ફેલ્ટ. he felt very weak. Then he spots a fox walking towards the den. એનો અર્થ એમ થાય કે ત્યાર પછી તેણે એક શિયાળને તેની ગુફાની તરફ આવતો જોયો. સ્પોટ એટલે જોયો, નજરે પડ્યો એની. Then he spots a fox. સ્પોટ્સ વર્તમાન કાળ છે તો આપણે then he સ્પોટ નું spotted. a fox spotted માં આપણે ટી ડબલ કર્યું છે. બરાબર, આપણે જ્યારે નિયમ જોયો તો એ યાદ કરો કે છેલ્લું વ્યંજન હોય એનાથી પહેલા એક સ્વર હોય તો આપણે ઈડી લગાડતા પહેલા છેલ્લાના વ્યંજનને બેવડાવવો પડે છે. તો he spotted a fox walking towards the den. અહીં આપણે ક્યાં ક્યાં ફેરફાર કર્યો આપણે બરાબર ધ્યાન રાખીએ. એક તો આ ફોલ્સ છે તો આપણે એનું ફેલ કર્યું છે. બરાબર. he cannot go out છે તો આપણે he could not go out છે.
બરાબર, એવું કર્યું છે. ત્યાર પછી he has nothing to eat. he has છે તો આપણે કર્યું છે he had nothing to eat. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખો કે વર્તમાન કાળમાં જો કોઈ ઇન્ફિનિટિવ હોય, દાખલા તરીકે ટુ વાળું ક્રિયાપદ, ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું ક્રિયાપદ, તો એના ભૂતકાળમાં કોઈ પણ એનું ભૂતકાળ કરાય નહીં ક્યારેય પણ. ટુ ઇટ નું ટુ ઇટ જ રાખવાનું હોય. માત્ર મૂળ ક્રિયાપદ હોય એને જ આપણે ભૂતકાળમાં ફેરવવાનું હોય છે. એન્ડ સો હી ફીલ્સ વેરી વીક. તો ફીલ્સ નું આપણે શું કર્યું છે? ફેલ્ટ કર્યું છે. હી હેડ નથિંગ ટુ ઇટ એન્ડ સો હી ફેલ્ટ વેરી વીક. અહીંયા ફીલ્સ છે, આપણે એનું ફેલ્ટ કર્યું છે. Then he spots a fox walking towards the den. So then he spotted the fox walking towards the den. તો આ રીતે આપણે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં વાક્યને ફેરવીએ છીએ. મિત્રો, હવે આપણે એક એવો પેરેગ્રાફ જોઈએ કે જેમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ આપેલું છે અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં રૂપાંતર કરવાનું છે. સૌથી પહેલા હું તમને આખો પેરેગ્રાફ સમજાવી દઉં, એનું ગુજરાતી ભાષાંતર પણ કરીને સમજાવી દઉં. ત્યાર પછી આપણે એને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફેરવવાની કોશિશ કરીએ. પહેલું વાક્ય છે ધ સોલ્જર્સ ઓબેડ ધેર કમાન્ડર. કમાન્ડર એટલે કે તેમનો કમાન્ડર, તેમનો જે હેડ ઓફિસર હતો એ. સોલ્જર્સ એટલે સૈનિકો. ધ સોલ્જર્સ ઓબેડ ધેર કમાન્ડર. સૈનિકો તેમના કમાન્ડરનું આજ્ઞા પાલન કર્યું. સૈનિકોએ તેમના કમાન્ડરનું આજ્ઞા પાલન કર્યું. They never questioned his order. તેના આદેશનું તેમણે ક્યારેય ઉલ્લંઘન ન કર્યું. તેની સામે સવાલ ન ઉઠાવ્યો. તેના આદેશની સામે ક્યારેય તેમણે સવાલ ન ઉઠાવ્યો. They never questioned his order. The commander gave rewards to his men. કમાન્ડરે તેના માણસોને એટલે કે તેના સૈનિકોને રિવોર્ડ્સ એટલે ઇનામ આપ્યા. He never disappointed them. તેણે ક્યારેય તેમને નિરાશ ન કર્યા. તો આ પેરેગ્રાફ સાદા ભૂતકાળની અંદર આપેલું છે. એની અંદર જે ક્રિયાપદો છે એ તમે સૌ જોઈ શકો છો કે ભૂતકાળમાં લખેલા છે, એટલા માટે આ વાક્યો જે છે એ સાદા ભૂતકાળના છે. obeyed, questioned, gave, disappointed. આ ચાર ક્રિયાપદો જે છે, ચારે ચાર ક્રિયાપદો ભૂતકાળમાં છે, એટલે આ વાક્યો સાદા ભૂતકાળમાં છે. હવે આપણે શરૂઆત છે આ પ્રમાણે કરવાની છે. Start this way. The soldiers obey their commanders. The soldiers obey their commander. કે સૈનિકો તેમના કમાન્ડરનું આજ્ઞા પાલન કરે છે. ઓબે, ઓબેડ નહીં પણ ઓબે, ધ્યાન રાખો. They never questioned his order. તો આપણે લખશું they never questioned his order. The commander gave rewards to his men. The commander gave rewards છે તો આપણે વર્તમાન કાળમાં લખશું the commander gives rewards to his men. The commander gives rewards to his men. હવે તમને અહીંયા એક પ્રશ્ન થયો હશે કદાચ કે અહીંયા કને the soldiers obey, never question, પણ અહીંયા કને gives શા માટે આવ્યું? give કેમ ના આવ્યું? તો તમે જોઈ શકો છો કે અહીંયા પહેલા બે વાક્યો છે એમાં સોલ્જર્સ ત્રીજો પુરુષ બહુવચન છે, ધે પણ ત્રીજો પુરુષ બહુવચન છે, એટલા માટે ત્યાં કને એસ વગરનું રૂપ આવ્યું છે. જ્યારે સાદા વર્તમાન કાળમાં જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદ પાછળ એસ લગાડવામાં આવે છે. અહીંયા ધ કમાન્ડર જે છે, ધ કમાન્ડર ત્રીજો પુરુષ એક વચન છે, એટલા માટે આપણે gives લગાડવું પડે. gives rewards to his men.
ત્યાર પછીનો પ્રશ્ન છે, ત્યાર પછીનો જે વાક્ય છે, he never disappointed them. He never disappointed them. તો આપણે એનું વર્તમાન કરશું, he never disappoints. અહીં પણ ત્રીજો પુરુષ એકવચન છે, he, તો disappoints them. અહીં disappoints. તો આ ચાર ક્રિયાપદોમાં આપણે આ રીતે ફેરફાર કરીએ છીએ, જેથી વાક્યમાં આપણે આ ફેરફારો કરી અને એને સાદા વર્તમાન કાળમાં ફેરવી શકીએ છીએ. મિત્રો, હવે આપણે આજનું હોમવર્ક જોઈએ. તો હોમવર્કમાં હું તમને આજે 2 પેરેગ્રાફ આપું છું. એ પેરેગ્રાફ બિલકુલ એવા જ પ્રકારના છે કે જેવા પેરેગ્રાફ મેં તમને આજે સમજાવ્યા છે. એક પેરેગ્રાફની સૂચના એ પ્રમાણે છે કે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદા ભૂતકાળમાં ફેરવો. આ પેરેગ્રાફ સાદા વર્તમાન કાળમાં આપેલું છે, તમારે સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલા આપણે આ પેરેગ્રાફને સમજી લઈએ, આપણે એનું ગુજરાતી ભાષાંતર સમજી લઈએ અને એમાં કેવી રીતે તમારે ચેન્જ કરવાનું છે એ પણ સમજી લઈએ. There lives a rich man. He has a big house. The most delicious fruits grow in his garden. Many boys often steal the fruits. આ પ્રમાણે આ પેરેગ્રાફ છે. એનું ગુજરાતી ભાષાંતર આ પ્રમાણે થાય છે. એક અમીર માણસ રહે છે, તેની પાસે મોટું ઘર છે, ખૂબ જ સ્વાદિષ્ટ ફળો તેના બગીચામાં ઉગે છે, ઘણા બધા બાળકો તે ફળોને ચોરી જાય છે. તો આખો પેરેગ્રાફ સાદા વર્તમાન કાળમાં છે. તમારે શરૂઆત આ રીતે કરવાની છે, There lived a rich man. Lives નું lived એટલે કે સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ કરવાનું છે. હવે આપણે આવીએ બીજા પેરેગ્રાફ ઉપર. તો બીજા પેરેગ્રાફની અંદર સૂચના એવી છે કે ચેન્જ ઇન્ટુ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદા વર્તમાન કાળમાં પેરેગ્રાફને ફેરવો. અહીં સાદો ભૂતકાળ આપેલો છે, તમારે સાદા વર્તમાન કાળમાં ફેરવવાનું છે. જોઈ લઈએ આપણે પેરેગ્રાફનું ગુજરાતી ભાષાંતર. સૌથી પહેલા વાંચન અને પછી ગુજરાતી ભાષાંતર. The boys went for a picnic. They jumped into the river. They swam for a long time. They enjoyed themselves. આનું ગુજરાતી ભાષાંતર એમ થાય કે બાળકો પિકનિકમાં ગયા, છોકરાઓ પિકનિકમાં ગયા, તેમણે નદીમાં કૂદકા માર્યા અને લાંબા સમય સુધી તેમણે તરવાનું ચાલુ રાખ્યું, તર્યા નદીમાં અને તેમને ખૂબ જ મજા પડી. આ સાદા ભૂતકાળમાં વાક્યો છે, તમારે એને સાદા વર્તમાન કાળમાં લખવાના છે. મૂળ વાક્ય છે The boys went for a picnic. આપણે લખવાનું છે The boys go for picnic. એટલે સાદા ભૂતકાળમાંથી સાદા વર્તમાન કાળમાં વાક્યો ફેરવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આવતા વિડીયોની અંદર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.